આપણે અત્યારે બનાવી રહ્યા છીએ કિડ્સ માટે બ્રેકફાસ્ટ સાબુદાણાના વડા. તો આ મેં લીધા છે 2.5 કપ સાબુદાણા, આખી રાત પલાળેલા છે. પછી 7 to 8 પીસ કાજુ લીધા છે, 1 સ્પૂન મરચા પાવડર, 1 સ્પૂન સોલ્ટ, 2 સ્પૂન ધાણા જીરું પાવડર અને 1 સ્પૂન લીધી છે ટોપરાનો ભૂકો. પછી હાફ કપ લીધો છે ચોખાનો લોટ અને હાફ કપ લીધો છે વટાણાનો અધકચરો ભૂકો. હવે સાબુદાણા, વટાણા અને આપણે જેટલા પણ ઇન્ગ્રેડિયન્ટ્સ જોયા એ બધાને મિક્સ કરવાના અને ચોખાનો લોટ ધીમે ધીમે મિક્સ કરતું જવાનું. બધું એકસાથે મિક્સ કરી અને એને વડાના ફોર્મમાં અથવા કિડ્સને ગમે એ રીતે ટીકીના ફોર્મમાં આપણે ઈ શેપના બોલ્સ કરી લેવાના અને કાજુ છે એ પણ ઉમેરી દેવાના. હવે આપણે આને આવી રીતે ટીકીના ફોર્મ કરી અને આવી રીતે રાઉન્ડ શેપ અને થોડુંક જ પ્રેસ કરવાનું અને આવી રીતે ઓઇલમાં શેલો ફ્રાય કરવા માટે રાખી દેવાનું છે. અને ટોમેટો કેચઅપ સાથે કિડ્સ સર્વ કરશે. અને આ મેં ટોમેટો સોસ ઘરે જાતે બનાવેલો છે વિધાઉટ કોઈ પ્રિઝર્વેટિવ્સ વગર, એટલે કિડ્સ ઇઝીલી એને લઈ શકે છે. આ ટીકી તૈયાર છે સર્વ કરવા માટે. આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરના આપણે કિડ્સ માટે કરીશું અને આ રીતે આપણે ટોમેટો કેચઅપ કિડ્સને આપીશું. રેડી ટુ સર્વ.